કોઈ વરાજા લગન લઈને જોન લઈને જઈ રહ્યા છે તો આપણે એમની જોડે થોડીક વાતચીત કરીએ સરકારના નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં. તો ઉભા રહો વરાજા. તો વરાજા તમે જ છો ને? હા હું જ છું. તો તમારું નામ શું છે? ગોવિંદા. ગોવિંદા. તો જાણી શકો આ ગોવિંદા વરાજા છે. તો તમને ખબર છે કે આ કોરોનાની બીજી લહેર બહુ ખતરનાક છે, બધા ટપોટપ મરી રહ્યા છે, તો તમે શું આ કોરોનામાં લગ્ન કરવાની શું ચૂલ મચેલી તમને? પૈણું છે એકલા. આ પરણવાનું નાહી જતું તું તને આટલું બધું ચૂલ? તો તમે જોઈ શકો છો કે અત્યારે કોરોનાની ખતરનાક લહેરમાં કોઈ માસ્ક પણ નથી પહેર્યા અને એમને પાણીમાં નીકળી પડે છે. તો સરકારના નિયમ પ્રમાણે 50 જણને લગ્નમાં જવાની અનુમતિ છે. તો તમે કેટલા જણને લઈને જશો આશરે? આશરે જો આપણો મોટો વ્યવહાર છે લાંબો ઘણો, એટલે આપણે 500,000 માણસ તો થાય જ ભાઈ. તો તમે જોઈ શકો છો 50 માણસની પરમિશનમાં 500 માણસ લઈને જઈ રહ્યા છે આ વરરાજા. તો આ બધા છે એમાં કોકને કોરોના થઈ જાય તો આનો સરકારની જવાબદારી પ્રમાણે આનો જિમ્મેદાર કોણ? એટલે કોરોના બોરોના કશું નહીં, પણ આ તો સરકાર સી બનાવે છે. તો આ ટપોટપ લાશો પડી રહી છે એમાં સરકાર સી બનાવે છે. ઓ ભાઈ માઇક પકડ લે, માઇક પકડ, કેમેરામેન પકડ માઇક. કોરોના રાજા પકડેલી માને માઇક નહીં, કોરોના નહીં, મગજ બગાડે. લાય માઇક લાય. તો તમે જોઈ શકો છો કે સરકારના નિયમ પ્રમાણે બધા પોતાનાને